સુરત શહેરમાં ફરી એકવાર ખાડીના પાણીના કારણે પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદ અને ખાડીમાં આવેલા ઉફાન બાદ લિંબાયત વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયો છે। લિંબાયતના કમરુનગર વિસ્તારમાંથી સામે આવેલા ડ્રોન દ્રશ્યોમાં પૂરની ભયાનક સ્થિતિ સ્પષ્ટ જોવા મળી રહી હતી। દ્રશ્યોમાં ખુલ્લા મેદાનમાં પાર્ક કરાયેલા હજારો બાઇકો અને કાર પાણીમાં સંપૂર્ણપણે ડૂબેલ જોવા મળ્યા હતા। જ્યાં નજર જાય ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું હતું। કમરુનગર તેમજ મીઠી ખાડી આસપાસનો સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો છે। ડ્રોન દ્રશ્યોમાં વાહનોના માત્ર ઉપરના ભાગ જ દેખાતા હોવાથી પાણીનું સ્તર કેટલું ઊંચું છે તેનો અંદાજ આવે છે। ખાડીનું પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને જળબંબાકાર સ્થિતિના કારણે જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે। અંબાજીમાં મુશળધાર વરસાદે ભારે તબાહી મચાવી છે। પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ધોધમાર વરસાદના કારણે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। અંબાજીના મુખ્ય બજાર માર્ગ ઉપર એટલું પાણી ભરાઈ ગયું કે રસ્તા નદી જેવા બની ગયા હતા। દુકાનોની બહાર પાર્ક કરેલી અનેક બાઇકો અને સ્કૂટીઓ પાણીમાં જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ। પોતાની સ્કૂટીને બચાવવા માટે એક દુકાનદાર પાણીમાં દોડતો જોવા મળ્યો। સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। આજે દેવપોળી એકાદશીના પાવન અવસરે સંસ્કારી નગરી વડોદરામાં ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો 217મો ઐતિહાસિક વરઘોડો ભવ્ય અને ભક્તિભાવભર્યા વાતાવરણ વચ્ચે નીકળ્યો હતો। રાજવી પરિવારના પૂજન અર્ચનથી શરૂ થયેલા આ વરઘોડામાં હજારો શ્રદ્ધાળુઓ જોડાઈને ભગવાનના દર્શન અર્ચન કરીને ધન્યતા અનુભવી હતી। માંડવી સ્થિત ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી મંદિરેથી આજે 217મો ઐતિહાસિક વરઘોડો વાજતે ગાજતે પ્રસ્થાન પામ્યો હતો। વરઘોડા પૂર્વે રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીની વિધિવત આરતી અને પૂજન અર્ચન કર્યું હતું। ત્યારબાદ ભગવાનને સોના ચાંદીથી અલંકૃત ભવ્ય રથમાં બિરાજમાન કરી નગરયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। મંદિર સંચાલકોના જણાવ્યા અનુસાર વર્ષો જૂનો આ ભવ્ય રથ મેડ ઇન ઇંગ્લેન્ડ છે અને યોગ્ય જાળવણીના કારણે આજે પણ સુરક્ષિત તેમજ ઉત્તમ સ્થિતિમાં છે। વરઘોડામાં બેન્ડબાજા, ઢોલ, તાશા અને ભક્તિમય સંગીતે સમગ્ર વાતાવરણને ભક્તિરસથી તરબર કરી દીધું હતું। મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના જયઘોષ સાથે વરઘોડામાં જોડાયા હતા। વરઘોડો માંડવીથી પ્રસ્થાન કરી એમજી રોડ, પદ્માવતી શોપિંગ સેન્ટર, જુબલીબાગ, અમદાવાદી પોળ, રાવપુરા ટાવર 4 રસ્તા અને કોઠી 4 રસ્તા થઈને બપોરના અંદાજે 1 વાગે કીર્તિ મંદિર સ્થિત કેદારેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યો હતો। અહીં ભગવાન વિઠ્ઠલનાથજી અને ભગવાન મહાદેવના હરિહર મિલનનો પાવન પ્રસંગ યોજાયો હતો। વિશેષ પૂજન, મહાઆરતી અને ધાર્મિક વિધિઓ બાદ સાંજના 5 વાગે વરઘોડો ફરી વિઠ્ઠલ મંદિર તરફ પરત ફર્યો હતો। આ ભવ્ય વરઘોડામાં સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, વિવિધ કાઉન્સિલરો, રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર માર્ગ ઉપર ભક્તોએ ભગવાન વિઠ્ઠલનાથજીના દર્શન કરી ભક્તિભાવ સાથે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો આજે 217મો ઐતિહાસિક વરઘોડો રાજવી પરિવારના પૂજન અર્ચન બાદ શહેરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યો છે। વર્ષોની પરંપરા રહી છે કે વિઠ્ઠલનાથજીનો વરઘોડો માંડવી નીચેથી પસાર થાય છે, એ પરંપરા પણ અખંડ રહી છે। જે રીતે માંડવીનું રિસ્ટોરેશન ચાલી રહ્યું છે તો રથ પસાર કરવો તો કઠિન હતો, પરંતુ ભગવાનને સુખપાલમાં બિરાજમાન કરીને પસાર કરવામાં આવે। આ પરંપરાને અખંડ રાખવા માટે જે મહાનગરપાલિકાએ તેમજ સવાની હેરિટેજે સહયોગ આપ્યો છે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાથે કહીએ વોર્ડ નંબર 14ના સફાઈ કર્મચારીઓનો આભાર માનીએ છીએ કે શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો આજે નીકળવાનો છે।
ગઈકાલે આટલો બધો વરસાદ પડ્યો હોવા છતાં પણ શહેરના રાજમાર્ગો સ્વચ્છ છે અને સાથે સાથે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાનો આભાર માનીશું કે જે લોકો વરઘોડામાં આવી નથી શક્યા, મંદિરે દર્શન કરવા નથી આવી શક્યા, એ આપના ન્યૂઝના માધ્યમથી ઘરે બેઠા ભગવાનના દર્શન કરી શકશે. તો આપ સૌના સહયોગ માટે શ્રી વિઠ્ઠલ મંદિર પરિવાર તેમજ દેવસ્થાન ટ્રસ્ટ આપનો ખૂબ ખૂબ આભાર. સદીઓથી ચાલતી આવતી પ્રણાલિકા મુજબ વડોદરા ખાતે આજે 144નો ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના વરઘોડાનો શુભારંભ થયું છે. ભગવાનના દર્શન કરી અને તમામ વડોદરાવાસીઓ ધન્યતા અનુભવી રહ્યા છે અને જે હર્ષો ઉત્સાહ મુજબ અત્યારે વરઘોડો આગળ વધી રહ્યો છે. ઢોલ નગારા તાશાના તાલે તમામ લોકો ઝૂમી રહ્યા છે. ત્યારે આજના દિવસે ભગવાનને માત્ર એટલી જ પ્રાર્થના કરીએ કે અત્યારે જે મેઘ તાંડવ ગુજરાતમાં વરસ્યો છે એનાથી આપણને રાહત મળે અને સાથે સાથે આવનારું આપણું વડોદરાનું વર્ષ એ વિકસિત વડોદરા તરફ આગળ વધે એ જ ભગવાનને પ્રાર્થના કરીએ. ચોમાસાના સંદર્ભમાં ખૂબ સંતુલિત રીતે જે રીતે વડોદરાના નગરજનોની પાણીની જરૂરિયાત સંતોષાય, જે રીતે વડોદરાના ખેડૂત પુત્રો ખેતી કરતા હોય એ લોકોની જરૂરિયાત સંતોષાય અને કુદરતી સંતુલન બનાવી રાખવા માટે જે વોટર રિચાર્જની જે જરૂરિયાત હોય તે પ્રકારનો સંતુલિત રીતે ટુકડે ટુકડે વરસાદ પડી રહ્યો છે. પાણીનો યોગ્ય રીતે નિકાલ થઈ રહ્યો છે. પરંતુ જે કોઈ જગ્યાએ નાની મોટી ત્રુટિ ધ્યાને આવી રહી છે તેને તંત્ર ચોકસાઈપૂર્વક સુધારી રહ્યું છે. ભવિષ્યમાં આ પ્રકારની ત્રુટિ કઈ રીતે ટાળી શકાય એનું પણ આગામી દિવસોમાં ગુણવત્તાની દ્રષ્ટિએ વધારે શું સારું થઈ શકે એ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે. અને આજની એલર્ટના સંદર્ભમાં વડોદરા મહાનગરપાલિકા અને તેને સંલગ્ન તમામ તંત્ર ખૂબ ચોકસાઈથી આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. અટલાદરા પોલીસની ટીમે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અટલાદરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી મળી હતી કે સાઈબાબા સ્કૂલની સામે પ્રોવિઝન સ્ટોરની પાસે આવેલ ખુલ્લી જગ્યામાં સુરજ ચૌહાણ નામનો ઈસમ રહે ખિસકોલી સર્કલ પાસે ગુલાબી વુડાના મકાન વડોદરા તે ગાંજાનો જથ્થો રાખી ગાંજાનું છૂટક વેચાણ કરે છે અને હાલમાં વેચાણ પ્રવૃત્તિ ચાલુ છે તેવી બાતમી હકીકત મળતા પોલીસે સ્ટાફના રેડિંગ પાર્ટીના માણસો તેમજ સરકારી પંચો સાથે ઉપરોક્ત બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરી હતી અને આરોપી સુરત ધર્મેન્દ્રસિંહ ચૌહાણને ઝડપી પાડ્યો હતો. તેના કબજામાંથી ગેરકાયદેસર વગર પાસ પરમિટનો ગાંજાનો જથ્થો 135 ગ્રામ કિંમત ₹6,750 ઝડપી પાડી NDPS એક્ટનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસે આરોપી પાસેથી ₹6,750ની કિંમતનો ગાંજાનો જથ્થો, એક મોબાઈલ કિંમત 5,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મહીસાગર જિલ્લાના ડેસર તાલુકાના રાણિયા મંડળી સાથે જોડાયેલા પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 16 દિવસથી બંધ રહેલું દૂધ સ્વીકારવાનું કામ હવે ફરી શરૂ કરવામાં આવ્યું છે. ખાસ વાત તો એ છે કે કોઈપણ પ્રકારના લેખિત કે મૌખિક કરાર, હોબાળા કે વિરોધ વગર સમગ્ર મામલે શાંતિપૂર્ણ રીતે સમાધાન થઈ ગયું છે. ડેસર તાલુકાની રાણિયા દૂધ મંડળીમાં છેલ્લા 16 દિવસથી દૂધ સ્વીકારવામાં આવતું ન હોવાથી 400થી વધુ પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જો કે હવે કોઈપણ જાતના વિવાદ કે આંદોલન વિના જ મામલાનો સુખેદ ઉકેલ આવ્યો છે અને મંડળી દ્વારા ફરી દૂધ સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. દૂધ સ્વીકારવાનું ફરી શરૂ થતાં 400થી વધુ પશુપાલકોના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી. પશુપાલકોનું કહેવું છે કે હવે તેમની કોઈ માંગણી બાકી રહી નથી અને તેમની સમસ્યાનો યોગ્ય નિકાલ આવી ગયો હોવાથી તેઓ સંપૂર્ણપણે સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. આ શાંતિપૂર્ણ સમાધાનથી વિસ્તારમાં હકારાત્મક માહોલ સર્જાયો છે અને પશુપાલકો ફરી નિયમિત રીતે દૂધ ભરાવી શકશે. ઉલ્લેખનીય છે કે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા પશુપાલકોના મુદ્દે રજૂઆત કરી હતી. વડોદરા શહેરમાં વરસી રહેલા વરસાદની વચ્ચે વૃક્ષ ધરાશયી થવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરના દિવાળીપુરા વિસ્તારમાં એક વિશાળ વૃક્ષ અચાનક રોડ ઉપર ધરાશયી થતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડે તાત્કાલિક પહોંચી
વૃક્ષ હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો. વડોદરા શહેરમાં ચોમાસાની મેઘમહેર વચ્ચે દિવાળીપુરા કોર્ટ પાછળ ગદાપુરા રોડ ઉપર આવેલ શામલબાગ સોસાયટી પાસે એક વિશાળકાય વૃક્ષ અચાનક રોડ ઉપર ધરાશાયી થયું હતું. વૃક્ષ પડતા રસ્તા પરનો વાહન વ્યવહાર થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો અને સ્થાનિકોમાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતાં વડીવાડી ફાયર બ્રિગેડની ટીમનો સ્ટાફ કટર અને મશીનરી સાથે તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો. ફાયર જવાનોએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી વૃક્ષની ડાળીઓ કાપી અને રસ્તા પરથી વૃક્ષ હટાવી વાહન વ્યવહાર ફરી પૂર્વવત કર્યો હતો. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી. સમયસર ફાયર બ્રિગેડની કામગીરીના પગલે ટૂંક જ સમયમાં રસ્તો પૂર્વવત બન્યો હતો. સ્થાનિકોએ પણ ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીની પ્રશંસા કરી હતી. મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં એક્સ્ટ્રાબ્યુરલ એનઆઈસીયુ વિભાગના તબીબોએ એક અત્યંત જટિલ કેસમાં અશક્યને પણ શક્ય કરી બતાવ્યું છે. અત્યંત અધૂરા મહિને જન્મેલા અને 1 કિલોથી પણ ઓછું વજન ધરાવતા રિંકુબેનના ત્રિપુટી બાળકોને સતત 58 દિવસની સઘન અને શ્રેષ્ઠ સારવાર આપ્યા બાદ સંપૂર્ણ સ્વસ્થ સ્થિતિમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલમાં માત્ર 28થી 30 અઠવાડિયાના ગર્ભાશયના સમયગાળા બાદ જન્મેલા આ ત્રણેય બાળકોનું વજન જન્મ સમયે ખૂબ જ ઓછું હતું. એક બાળકનું વજન 980 ગ્રામ, અન્ય બાળકનું 945 ગ્રામ અને અન્ય બાળકનું માત્ર 900 ગ્રામ. બાળકોની નાજુક સ્થિતિને ધ્યાનમાં રાખીને જન્મના 6 જ કલાકે વધુ આધુનિક સારવાર માટે તેમને એસએસજી હોસ્પિટલના EMNICU વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા. જન્મ સમયે ફેફસા પૂર્ણપણે વિકસિત ન હોવાથી ત્રણેય બાળકો રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમથી પીડાતા હતા. તબીબોએ તેમને 2 થી 7 દિવસ સુધી વેન્ટિલેટર સપોર્ટ અને ત્યારબાદ CPAP મશીન ઉપર રાખીને શ્વાસ લેવામાં મદદ કરી હતી તથા અન્ય સારવાર પણ આપી હતી. તબીબી ટીમની સતત દેખરેખ, યોગ્ય પોષણ અને સંક્રમણના નિયંત્રણના પરિણામે 58 દિવસની સારવાર બાદ ત્રણેય બાળકો સંપૂર્ણ ભયમુક્ત થયા છે અને તેમના વજનમાં નોંધપાત્ર સુધારો થયો છે. પડકારજનક કેસની સફળ સારવાર NICU વિભાગના વડા ડૉક્ટર ઓમપ્રકાશ શુક્લાના માર્ગદર્શન હેઠળ ડૉક્ટર રિંકી શાહ, ડૉક્ટર વૈશાલી ચાંદપુરા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આજે પત્રકાર પરિષદમાં સમગ્ર મામલે વિસ્તૃત માહિતી આપી હતી. 28/5ના રોજ દાહોદની પ્રાઇવેટ હોસ્પિટલમાં ડિલિવર થયેલા 3 બાળકો, જેને ટ્રિપલેટ્સ કહેવાય છે અમારી ભાષામાં, એ અમારી પાસે અમારું આઉટબોર્ન યુનિટ જે છે નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ, જેમાં એ લોકો અમારી પાસે આવેલા અને અમે એમને એડમિટ કરેલા. 3 બાળકો પૈકી 2 બાળકો મેલ ચાઇલ્ડ હતા અને 1 ફિમેલ ચાઇલ્ડ છે અને ત્રણેયના વજન અંદાજિત અરાઉન્ડ 900 જેવા હતા અને બાળકો જે અધૂરા મહિને જન્મેલા હતા, લગભગ 28 થી 30 વીક જેવું કહેવાય, એટલે 7.5 મહિના કે જેવું ડિલિવરી એમની થઈ ગયેલી અધૂરા મહિને. અને એ બાળકો અત્યંત ગંભીર પરિસ્થિતિમાં અમારી પાસે આવ્યા હતા. અધૂરા મહિને જન્મેલા હોવાના કારણે એમનામાં શ્વાસ લેવામાં તકલીફ હતી અને જેના કારણે અમે એના લંગ્સ મેચ્યોર થાય એના માટે દવાઓ કરેલી હતી અને બાળકને અમે વેન્ટિલેટર પર મૂકેલા હતા. અને એ 3 બાળકોનું વેન્ટિલેટર પરથી રિમૂવ કરીને અમે નાના મશીન ઉપર લઈને ઓક્સિજન થેરાપીને જે ચેપ હતો એની સારવાર અમે કરેલી છે. અને લગભગ 2 મહિના પછી આજે એ લોકોના વજન 1.5 કિલોની આજુબાજુ થતાં એ બાળકોને સારી સ્થિતિમાં અમે રજા આપેલી છે અને અત્યારે એ બાળકો માતાનું સંપૂર્ણ ધાવણ લઈ શકે છે એવી પરિસ્થિતિમાં એમને રજા આપેલી છે. ડૉક્ટર રિંકી શાહ. વડોદરામાં છેલ્લા 2 દિવસથી સતત વરસી રહેલા વરસાદે પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. ભાયલી અને ગોકુલપુરાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થતાં બંને વિસ્તારો વચ્ચે સંપર્ક તૂટવાની સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં લાગી છે. સતત વરસાદના કારણે ભાયલીથી ગોકુલપુરા જતો મુખ્ય માર્ગ પાણીમાં ડૂબી ગયો છે. માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે અને જો વધુ વરસાદ વરસે તો બંને ગામ વચ્ચેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી જવાની ભીતિ પણ વ્યક્ત થઈ રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે આવી સ્થિતિ સર્જાતી હોય છે. નિયમિત ટેક્સ ભરવા છતાં પણ પાયાની સુવિધાઓ મળતી નથી. પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર જ થતી હોવાનું જણાઈ રહ્યું છે, જ્યારે જમીન ઉપર વાસ્તવિક સ્થિતિ તેના વિરુદ્ધ જોવા મળી રહી છે.
પાણી ભરાયેલા વિસ્તારોમાં ટ્રેક્ટર મારફતે લોકો સુધી જરૂરી સહાય પહોંચાડવામાં આવી રહી છે. વડોદરા મહાનગરપાલિકાની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી પાણીના નિકાલ અને રાહત બચાવ કામગીરીમાં લાગી છે. વિસ્તારના કાઉન્સિલર નીતિન દોંગાએ જણાવ્યું હતું કે ગઈકાલે સ્થિતિ વધુ ગંભીર હતી અને ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. હાલ પાણીનું સ્તર ઘટ્યું છે. સ્થળાંતર કરાયેલા કેટલાક લોકો પોતાના ઘરોમાં પરત ફર્યા છે, જ્યારે કેટલાક લોકો હજુ પણ કન્યા શાળામાં આશ્રય લઈ રહ્યા છે. કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સંપૂર્ણપણે સજ્જ હોવાનું તેઓ દ્વારા જણાવ્યું હતું. ગઈકાલ કરતાં આજે ખૂબ પરિસ્થિતિ સારી છે. ગઈકાલે આપ જોઈ રહ્યા છો, આપણે જ્યાં ઊભા છીએ ત્યાં ગઈકાલે લગભગ ગોઠણથી ઉપર સુધીના પાણી ભરેલા હતા. બધા લોકોને રેસ્ક્યુ કરીને અમારે કન્યા શાળા પર લઈ જવા પડ્યા હતા. આજે એ લોકો પાછા પરત ઘરે આવી ગયા છે, કારણ કે પાણી ઉતરી ગયા છે. છતાં પણ શાકભાજી ને એવું હાજર ના હોય તો અમે આજે અહીંયા પાલિકા દ્વારા જમવાની વ્યવસ્થા જે કરવામાં આવી છે એ ઘરે ઘરે અમે પહોંચાડી રહ્યા છીએ. જો અત્યારે અમારે ત્યાં કન્યા શાળાની અંદર ફક્ત 11 જ લોકો છે કે જેમના ઘરમાં હજી 2 જ ફેમિલી છે, એમના ઘરમાં પાણી છે. તો અત્યારે પણ અમારે કન્યા શાળામાં અત્યારે એમને આશરો આપેલો છે. જી બિલકુલ, અમારો સ્ટેન્ડ બાય કન્યા શાળા, અહીંયા જે ભાઈલી કન્યા શાળા છે ત્યાં જ બેસી રહ્યા છીએ. કંઈ પણ ઇમરજન્સી આવશે તો 1 કે 2 મિનિટની અંદર અમે કોઈ પણ સ્થળે પહોંચી વળવા માટે તૈયાર છીએ. માજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 30મી જુલાઈએ મતદાન અને 3જી ઓગસ્ટે પરિણામ આવશે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. ભાજપના ઉમેદવાર સતીશભાઈ પટેલના સમર્થનમાં પ્રચાર કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરાની મુલાકાત લીધી હતી. તેમણે સોસાયટીઓના પ્રમુખો સાથે સંવાદ સાધ્યો હતો અને કાર્યકરોને સંબોધતા વિકાસના મુદ્દે ભાજપ સરકારની કામગીરી રજૂ કરી હતી. માજલપુર વિધાનસભાના સિનિયર ધારાસભ્ય યોગેશભાઈ પટેલના અવસાન બાદ યોજાઈ રહેલી પેટા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના ઉમેદવાર સતીશ પટેલના સમર્થનમાં પ્રચાર કરવા વડોદરા આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોસાયટીના પ્રમુખો સાથે બેઠક યોજી હતી. સંબોધન દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી લોકો સુધી પહોંચવાનો અને તેમની સાથે વાત સાંભળવાનો અવસર હોય છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં વિકાસની રાજનીતિની શરૂઆત કરી છે અને વિકાસ માત્ર બોલવાથી નહીં પરંતુ જમીન પર ઉતારવાથી સાબિત થાય છે. અગાઉ લોકો મુખ્યમંત્રી પાસે વીજળી અને અન્ય પાયાની સુવિધાઓ માંગ કરતા હતા, જ્યારે આજે ગુજરાત વિકાસ અને રોજગારીમાં દેશનું અગ્રણી રાજ્ય બન્યું છે. નીતિ આયોગના અહેવાલનો ઉલ્લેખ કરતાં તેમણે આર્થિક ક્ષેત્રે પણ ગુજરાતની મજબૂત સ્થિતિ દર્શાવી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ બાદ વિશ્વનો ભારત પર વિશ્વાસ વધ્યો છે અને વન નેશન વન ટેક્સ જેવી વ્યવસ્થાથી પણ ગુજરાતમાં કરવેરાની આવકમાં વધારો થયો છે. ઉમેદવારના વ્યક્તિગત સ્વભાવના કારણે ભાજપના કમળના નિશાન સામે મતદારોમાં નારાજગી ન ઉતારવાની પણ તેમને અપીલ કરી હતી. વરસાદની પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ભારે વરસાદ જેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ રાજ્ય સરકાર લોકોની સાથે રહીને કાર્ય કરી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સતીશભાઈ પટેલ પણ સ્વર્ગસ્થ યોગેશભાઈ પટેલની જેમ જ જનસેવાનું કાર્ય આગળ વધારશે. સાથે જ તેમણે ગુણવત્તાયુક્ત વિકાસ કામો ઉપર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કેટલા વર્ષ થયા ટોયલેટ બનાવતા, કેટલા વર્ષ થયા ઘેર ઘેર ગેસ આવતા, કેટલા વર્ષ થયા ઘેર બેઠા ચોખ્ખું પાણી પીવાનું ક્યારે આવ્યું? સ્વચ્છતા આજે ઘેર બેઠા બધા કચરો ઉઘરાવા આવતા થઈ ગયા. વ્યવસ્થા વધતી ગઈ છે અને બધી જ વ્યવસ્થામાં આપ સૌનો સાથ અને સહકાર મળ્યો છે. એથી હમણાં પ્રમુખ કહેતા હતા, એ 2 જ વાક્ય બોલ્યા, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ કાર્યમંત્ર સાથે માનનીય વડાપ્રધાન શ્રી આગળ વધે અને જે ડેવલપમેન્ટ કર્યું છે એને હજુ વધારે આગળ વધારવાની વાત હોય તેની પણ તમે 4 દિવસ પહેલા હું અહીંયા જ આવ્યો હતો. પ્રતાપનગરના રેલવે સ્ટેશનનું રિનોવેશન થયું ત્યાં આગળ.
એ દિવસે માન્ય વડાપ્રધાનશ્રીએ જે વિકસિત દેશો જ કરી શકે એવું મગજમાં હતું બધાને, અને એ વસ્તુ માન્ય વડાપ્રધાનશ્રીએ ભારતમાં હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપીને કરી. ત્યારે આપણને ગણાયને એમ હોય કે ભાઈ જ્યારે વિદેશમાં થાય ભાઈ આપણા ત્યાં તો ક્યારે આવે ક્યારે નહીં, કોઈ નક્કી. અત્યારે આપણે પણ એટલા જ જોરથી આગળ વધીશું, અને એ જ આપણો વિશ્વાસ થાય. ભારતીય જનતા પાર્ટીનો પર આપણો વિશ્વાસ જે છે, અને એના કારણે જ આ કરી શક્યા છે. દરેક રાજ્ય ધીમે ધીમે બધાને ખબર પડે છે કે આ જ સાચો પ્રવાહ છે, સાચી રીત છે. પછી એ બિહાર હોય કે પશ્ચિમ બંગાળ હોય, બધાએ જોડી ગયા. સંવેદના સભર આયુષ્યમાન કાર્ડ એ નાની વસ્તુ નથી. જેને પૈસા ના હોય એને ખ્યાલ હોય કે ભાઈ આ કેટલી મોટી વસ્તુ છે, એની પાસે કેટલી મોટી તાકાત છે એના ગજવામાં. આપણે ઘણા બધાને અહીંયા આગળ એવા પ્રસંગો, કોકને દુઃખના પ્રસંગો આવ્યા હોય તો ખાલી દુઃખ અને સુખ બંનેની વાત કરો, એકલા દુઃખની ક્યાં વાત છે. આપણા કોઈ મિત્ર હોય, સગા સંબંધી હોય, એના ત્યાં કોઈ પરિસ્થિતિ એવી આવી હોય તો આપણે જઈને ખાલી ઊભા રહીએ છીએ કે હું બેઠો છું. એ મદદ લેતો નથી હોતો, એની તાકાત ગજબની વધી જાય અને એનું કામ પૂરું કરી દે. એ તાકાત છે આયુષ્યમાન કાર્ડમાં, એ તાકાત છે. અને વડીલો માટે તો કોઈ આવક મર્યાદા નહીં. 70 વર્ષ ઉપર દરેક વડીલનું આયુષ્યમાન કાર્ડ નીકળે, એને જ્યારે જવું હોય ત્યારે આ વ્યવસ્થા મળી જાય, એની વ્યવસ્થા કરી. વાઇબ્રન્ટની વાત કરતો હતો તો રોજગારીની વાત ઘણી વખત જ્યારે ઇલેક્શન આવે ત્યારે ખાસ આવે રોજગારીની વાતો. પણ રોજગારી માટેની વ્યવસ્થા શું હોઈ શકે? સરકારી નોકરી એક જ રોજગારી છે? સરકારી નોકરી કેટલી હોઈ શકે? કોઈ બેઠું હોય તો 5% હોય, તો કોઈ વધારે જોર મારે તો 6% કરી દે. બાકી 93% 94% લોકોનું બીજું કરવાનું કેવી રીતે? એની વ્યવસ્થા કરવી પડે, ખાલી બોલવાથી ક્યાં થાય? એની વ્યવસ્થા કરી છે. આજે તમે જુઓ 2003માં જ્યારે માન્ય નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા 2001માં, ત્યારે અહીંયા આગળ MSME એ 1,81,000 હતા. એક્ઝેક્ટ કંઈક થોડો ઘણો ફેરફાર હોઈ શકે, પણ આજે આ 25 વર્ષમાં એની સંખ્યા થઈ છે 42 લાખ. વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં કરજણ નગરના જૂના બજાર વિસ્તારમાં આવેલ શ્રી રામજી મંદિર પાસે ભાતુજી મંદિર નજીક આવેલા અર્બન હેલ્થ સેન્ટર તેમજ નંદઘર આંગણવાડી ખાતે લાંબા સમયથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે સારવાર માટે આવતા દર્દીઓ તેમજ આંગણવાડીમાં આવતા નાના ભૂલકાઓને ગંદકી વચ્ચે અવરજવર કરવાની ફરજ પડી રહી છે. ગંદકી અને કચરાના કારણે ચોમાસાની ઋતુમાં રોગચાળાનો ભય ઊભો થતો હોય છે. તેના ભાગરૂપે કરજણ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા અર્બન હેલ્થ સેન્ટરના ચોક અને આસપાસના વિસ્તારમાં વિશેષ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સફાઈ દરમિયાન એકત્ર થયેલો કચરો ટ્રેક્ટર ભરીને દૂર કરી અર્બન હેલ્થ સેન્ટર તેમજ નંદઘર આંગણવાડી સ્વચ્છ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચોમાસાની ઋતુમાં જાહેર આરોગ્ય અને સ્વચ્છતા જળવાઈ રહે
તે હેતુથી કરવામાં આવેલી આ કામગીરીને સ્થાનિક રહીશોએ અર્બન હેલ્થ સેન્ટર, નંદઘર, આંગણવાડી સહિતના સ્ટાફે આવકારી હતી. સાથે જ રહીશોએ નગરપાલિકા દ્વારા આવી સફાઈ નિયમિત કરવામાં આવે જેથી દર્દીઓ, આંગણવાડીના નાના બાળકો અને સ્થાનિક લોકોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ મળી રહે તેવી માંગણી કરી હતી. કરજણમાં સતત વરસાદના કારણે જર્જરિત મકાનો વધુ જોખમી બનતા જઈ રહ્યા છે. શહેરના જૂના બજાર વિસ્તારમાં એક જૂના મકાનની છત અચાનક ધરાશયી થતાં મુખ્ય માર્ગ ઉપર કાટમાળ ફેલાઈ ગયો હતો. જો કે ઘટના સમયે ત્યાં કોઈ રાહદારી કે વાહન પ્રસાર ન થતાં મોટી જાનહાનિ ટળી હતી. કરજણમાં ચોમાસાની સિઝન દરમિયાન ઝાડ ધરાશયી થવા તેમજ જર્જરિત મકાનોની દિવાલો અને છતો પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે કરજણના જૂના બજાર વિસ્તારમાં હનુમાન ફળિયા તરફ જતા મુખ્ય માર્ગ ઉપર ગત રાત્રિના એક જૂના અને જોખમી મકાનની છત અચાનક ધરાશયી થઈ હતી. છત પડતા તેનો કાટમાળ મુખ્ય માર્ગ ઉપર ફેલાઈ ગયો હતો, જેના કારણે થોડા સમય માટે માર્ગ ઉપર અવરજવર પ્રભાવિત થઈ હતી. સ્થાનિકોએ ઘટનાની જાણ તંત્રને કરતાં કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદનસીબે ઘટના મોડી રાત્રે બની હોવાથી તે સમયે કોઈ રાહદારી કે વાહન ત્યાંથી પ્રસાર થઈ રહ્યું ન હતું. પરિણામે કોઈ ઈજાગ્રસ્ત થયું ન હતું કે જાનહાનિનો બનાવ બન્યો ન હતો અને મોટી દુર્ઘટના ટળી હતી. સ્થાનિકોએ ચોમાસા દરમિયાન શહેરના અન્ય જર્જરિત મકાનોનું પણ તાત્કાલિક સર્વેક્ષણ કરીને જરૂરી કાર્યવાહી કરાય તેવી પણ માંગ કરી છે. વડોદરામાં ભીમ આર્મી, ભારત એકતા મિશન, આઝાદ સમાજ પાર્ટી અને વિવિધ વિદ્યાર્થી સંગઠનોના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. રેલી સ્વરૂપે પહોંચેલા કાર્યકરોએ શિક્ષણ વ્યવસ્થા, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાની માંગ સાથે રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું. સાથે જ વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીની નિષ્પક્ષ તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી હતી. ભીમ આર્મી, ભારત એકતા મિશન, આઝાદ સમાજ પાર્ટી તેમજ વિવિધ વિદ્યાર્થી સંગઠનોના કાર્યકરો બેનર, પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરતા જિલ્લા કલેક્ટર કચેરીમાં પહોંચ્યા હતા. અહીં મામલતદાર મારફતે રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સરકારી ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા, જવાબદારી અને વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે કેન્દ્ર સરકારે કડક અને અસરકારક પગલાં ભરવા જરૂરી છે. ઉપરાંત વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરાવવાની પણ માંગણી કરવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન નૈતિક જવાબદારી સ્વીકારી પદ ઉપરથી રાજીનામું આપે તેવી માંગ કરી હતી. સાથે જ આંદોલન દરમિયાન જીવ ગુમાવનાર વિદ્યાર્થીઓના પરિવારને 1 કરોડની આર્થિક સહાય અને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન સંગઠનોએ પરીક્ષા અને ભરતી વ્યવસ્થામાં સુધારા, વિદ્યાર્થીઓના હિતોની સુરક્ષા અને સમગ્ર ઘટનાક્રમની પારદર્શક તપાસની માંગ સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અમને જોઈએ છે કે સરકાર થોડી અકાઉન્ટેબિલિટી લે અને આપણો એજ્યુકેશન મિનિસ્ટર રેઝિગ્નેશન આપે. થોડીક અકાઉન્ટેબિલિટી, થોડી હ્યુમેનિટી, થોડી બેઝિક મોસ્ટ નીડ્સ છે અમારી, જે પૂરી કરવામાં અમે માંગી રહ્યા છે. શું કહેશો તે તમે લડત આપી રહ્યા છો, તમારી માંગણીઓ સ્વીકારણ શું કયા પ્રકારનું આંદોલન વેગ આપશો? અમને જોઈએ છે કે જેટલા બી સ્ટુડન્ટ્સે સુસાઇડ કમિટ કરી છે, જે બી આપણી આખી ગવર્મેન્ટની જે સિસ્ટમ છે, જે બી મોટા ગ્લિચીસ છે ગવર્મેન્ટમાં, એ બધાને કવર અપ કરવામાં આવે, અકાઉન્ટેબિલિટી લેવામાં આવે અને ગવર્મેન્ટમાં ચેન્જ માંગી રહ્યા છે અમે. મોટા ચેન્જ એટલીસ્ટ નાનાથી સ્ટાર્ટ તો કરો પહેલા. આજે कलेक्टर कचेरी आ के શું मांगनी और ये मुद्दे को लेके कर रहे हैं कि अगर इतने बच्चों ने जान दी है तो वो एटलीस्ट एक्नॉलेज तो करे. एक्नॉलेज छोड़ो, वो लोग तो बच्चों को लाठी मार रहे हैं क्यों? आवाज़ उठाने के लिए. ये तो डेमोक्रेसी पे इतना बड़ा धप्पा है कि हम लोग आवाज़ भी नहीं उठा सकते अपनी. एक्नॉलेज भी गवर्नमेंट ने आज आके किया है. इतना 26 दिन हो गए, इतने सारे वीक्स हो गए, गवर्नमेंट ने कुछ भी नहीं बोला है. तो हम यही मांगते हैं कि आप जवाब मत दो, बट आप एटलीस्ट एक्नॉलेज तो करो. आप ये तो बताओ कि आप चेंज लाने के लिए क्या कर सकते हो. 15 साल से आपकी गवर्नमेंट, इतने पेपर लीक हो रहे हैं. आज अगर जनता आपसे जवाब मांग रही है तो जवाब छोड़ो, आप एक्नॉलेज तो करो उन्हें. हमारा इस चीज़ के बारे में इतनी मूवमेंट इसलिए हो रही है कि एटलीस्ट वो एक्नॉलेज तो करे कि हम आके रोड पे लड़ रहे हैं. मैं मेरे लिए लड़ रही हूँ, मैं मेरी फ्यूचर जनरेशन के लिए लड़ रही हूँ, क्योंकि वो भी इसी देश में जिएंगे एंड आगे जाके उन्हें पढ़ना भी इधर ही है. तो चेंज तो लाना ही पड़ेगा.
इस तरह का चेंज ताजुब की बात यह है कि ये पहली बार नहीं हो रहा है, ये बहुत बार हो चुका है और गवर्नमेंट ने चेंज लाया ही नहीं है। पेपर लीक हर साल होते आ रहे हैं, एक ये नहीं कि नीट का ही पेपर लीक हो रहा है। इस साल क्लैट का भी पेपर लीक हुआ था, बहुत सारे दूसरे पेपर लीक हुए थे, लेकिन उसे मीडिया अटेंशन भी नहीं मिल रहा है। तो हम ये चाहते हैं कि आप चेंज लाओ, आप मीडिया को ये सारी चीज़ों में अटेंशन देने दो। आप जो पेपर लीक है उसे आप बंद मत करो, लेकिन एटलीस्ट उसका नंबर तो डिक्रीज हो। नंबर भी डिक्रीज नहीं हो रहा है, उसका बढ़े जा रहे हैं। तो हम यही चेंज चाहते हैं।